તો નવસારી સાયબર ક્રાઇમે બે સાયબર ઠગોની ધરપકડ કરી। એરુ 4 રસ્તા પાસે આવેલા મારુતિ પેલેસ એપાર્ટમેન્ટમાંથી સાયબર ક્રાઇમની ટીમે લખવિંદરસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી પટેલને ઝડપી પાડ્યા। સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી 43 ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સાથે 7 પાસબુક, 13 ચેકબુક, 23 આધાર કાર્ડ, 11 પાન કાર્ડ, 3 મોબાઈલ સાથે 7 સિમ કાર્ડ જપ્ત કર્યા છે। આ સાથે જ બેંક એકાઉન્ટ ખોલવા માટે રાખેલા 70 જેટલા પાસપોર્ટ સાઇઝના ફોટા પણ જપ્ત કર્યા। એનસીસીઆરપી પર આ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાં 110 જેટલી ફરિયાદ નોંધાયેલી છે। પ્રાથમિક તપાસમાં 91 કરોડથી વધુના સાયબર ફ્રોડ થયા હોવાનો ખુલાસો થયો। આરોપીઓ જરૂરિયાતમંદોને કમિશનની લાલચ આપી મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવતા બેંક ખાતામાં જમા થયેલા નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતા। સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી 43 ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સાથે 7 પાસબુક, 13 ચેકબુક, 23 આધાર કાર્ડ, 11 પાન કાર્ડ, 3 મોબાઈલ સાથે 7 સિમ કાર્ડ જપ્ત કર્યા છે।